લંડનની એક શાનદાર ગણાતી શાળા, એક 8 વર્ષનો નિર્દોષ હિન્દુ બાળક અને તેના માથે શોભતું એક પવિત્ર તિલક. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભક્તિનું આ નિશાન કોઈની નજરમાં ગુનો બની શકે છે? એક બાળક જે પોતાનો ધર્મ પાળવા માંગતો હતો, તેને એવા તે કેવા સવાલો પૂછવામાં આવ્યા કે તેણે રડતા રડતા શાળા છોડવી પડી? શું આ માત્ર એક શાળાની શિસ્તનો મામલો છે, કે પછી લંડનના હૃદયમાં હિન્દુ સંસ્કૃતિ સામે ચાલી રહેલું કોઈ ઊંડું ષડયંત્ર? આજે અમે એક એવી ઘટનાનો પર્દાફાશ કરીશું જે સાંભળીને દરેક ભારતીયનું લોહી ઉકળી ઉઠશે. કારણ કે આ લડાઈ માત્ર એક તિલકની નથી, પણ વિદેશમાં વસતા કરોડો હિન્દુઓની અસ્મિતાની છે, શ્રદ્ધાની છે. મિત્રો, આ હૃદયદ્રાવક કિસ્સો જાન્યુઆરી 2026માં લંડનના વેમલીમાં આવેલી વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલમાં બન્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા એક 8 વર્ષના હિન્દુ બાળકે જ્યારે તેના કપાળ પર તિલક ચાંદલો લગાવીને શાળાએ જવાનું શરૂ કર્યું, ત્યારે તેને જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો તે સાંભળીને તમે હચમચી જશો. શાળાના સત્તાવાળાઓએ આ પવિત્ર ચિહ્નને સ્કિન માર્કિંગ એટલે કે ચામડી પરના નિશાન તરીકે ગણાવી તેને શાળાના ગણવેશના નિયમોનો ભંગ ગણાવ્યો. આટલું જ નહીં, તે નાનકડા માસૂમ બાળકને ઓફિસમાં બોલાવીને તેના ધર્મ વિશે એવા સવાલો પૂછવામાં આવ્યા જે કોઈ પુખ્ત વયની વ્યક્તિને પણ ડરાવી દે. બાળક પર એવી રીતે નજર રાખવામાં આવતી હતી જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય, જેના કારણે તે બાળક ડરના માર્યા બીજા બાળકો સાથે રમવાનું પણ છોડી દે છે. અંતે તેના માતા પિતાએ હાર માની ગયા અઠવાડિયે જ તેને શાળામાંથી ઉઠાવી લેવો પડ્યો. હિન્દુ હિમાયતી જૂથ ઇનસાઇટ યુકેના જણાવ્યા મુજબ આ માત્ર એક બાળકનો કિસ્સો નથી, પણ આ શાળામાંથી અત્યાર સુધીમાં 4 હિન્દુ બાળકોએ આવા જ ભેદભાવને કારણે શાળા છોડવી પડી છે. ઇનસાઇટ યુકેએ શાળાને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવ્યું છે કે આ યુકેના સમાનતા અધિનિયમનું સીધું ઉલ્લંઘન છે. આ કાયદો ધર્મના આધારે ભેદભાવ કરવાની સખત મનાઈ ફરમાવે છે. જ્યારે અન્ય ધર્મના પ્રતીકો જેવા કે હિજાબ કે પાઘડીને મંજૂરી આપવામાં આવે છે, ત્યારે હિન્દુઓના તિલક પર જ કેમ પ્રતિબંધ? શાળાના સંચાલકોએ આને ભેદભાવ ગણવાની ના પાડી છે અને દાવો કર્યો છે કે તેઓએ બાળકને તિલક શરીરના કોઈ છુપાયેલા ભાગ પર લગાવવાની સલાહ આપી હતી. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે શું ભક્તિને કોઈ ખૂણામાં છુપાવી શકાય? આ ઘટનાએ વિદેશમાં રહેતા ગુજરાતી સ્વામિનારાયણ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ પેદા કર્યો છે. બ્રિટનમાં 10 લાખથી વધુ હિન્દુઓ વસવાટ કરે છે. તેમ છતાં એક બાળકને તેના ધર્મ માટે આવી રીતે અપમાનિત થવું પડે તે ખૂબ જ શરમજનક છે. ભૂતકાળમાં પણ યુકેની અદાલતોએ શીખ સમાજના કડા કે પાઘડી પહેરવાના અધિકારને માન્ય રાખ્યો હતો. તો પછી હિન્દુઓના આ પવિત્ર પ્રતીક સાથે આટલો અન્યાય કેમ? આ કિસ્સો માત્ર લંડન પૂરતો સીમિત નથી, પણ તે વિશ્વભરના ફેલાયેલા ભારતીય સમાજ માટે એક મોટો ચેતવણીરૂપ આદેશ છે. શું આપણે આપણી સંસ્કૃતિને વિદેશની ધરતી પર બચાવી શકીશું, કે પછી આવા ભેદભાવના શિકાર બનતા રહીશું? આ પ્રશ્ન આજે દરેક ભારતીયના મનમાં છે. દોસ્તો, યુકેમાં રહેતા દરેક ગુજરાતીને વિનંતી છે કે તેઓ આ શાળાને ભરી ભરીને મેસેજ કરે, પત્રો લખે અને આ તિલક ચાંદલો જે લગાવવાની વાત છે તેના પર એમને શરમ અનુભવવી જોઈએ. દોસ્તો, આટલું જો તમે કરી શકતા હોય તો કોમેન્ટ બોક્સમાં યસ જરૂર લખજો અથવા જય સ્વામિનારાયણ લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, દરેક હરિભક્તને મોકલજો, જેના થકી આ શાળાની આંખ ઉઘડે. અને આ ચેનલમાં હજી તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.